ગુડ મોર્નિંગ 19 જાન્યુઆરી 2026 દિલ્હી કરંટ અફેર. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 19 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ ધર્મ દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો, દર વર્ષે 18 જાન્યુઆરીના રોજ વિશ્વ ધર્મ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ ધર્મ દિવસ 1950માં યુનાઇટેડ સ્ટેટ્સના બહાઈઓની રાષ્ટ્રીય આધ્યાત્મિક સભા દ્વારા શરૂ કરાયેલ વૈશ્વિક ઉજવણી છે, જે દર વર્ષે જાન્યુઆરીના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. તેના અમેરિકન મૂળ હોવા છતાં આ દિવસને વિશ્વભરમાં માન્યતા મળી છે અને વિશ્વભરના બહાઈઓ દ્વારા તેને ઉજવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ. હાલમાં 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ, 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ, 6 જાન્યુઆરી રાષ્ટ્રીય ગીધ સિદ્ધ દિવસ અને વિશ્વ યુદ્ધ અનાજ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ, 3 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મન શરીર સુખાકારી દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખી દિવસ, 1 જાન્યુઆરીએ વૈશ્વિક પરિવાર દિવસ મનાવાય. હાલમાં કોણે નવું ટ્રાન્સલેશન એઆઈ મોડલ ટ્રાન્સલેટ ગીમાં લોન્ચ કર્યું છે? તો મિત્રો, એ ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. 15 જાન્યુઆરી 2026ના રોજ ગૂગલે ટ્રાન્સલેટ જીમાની જાહેરાત કરી. જીમા 3 માંથી વિકસિત ઓપન ટ્રાન્સલેશન મોડેલ્સનો એક સમૂહ છે, જેનો ઉદ્દેશ્ય ઉપકરણો અને પ્લેટફોર્મ પર ઝડપી, સચોટ અને કાર્યક્ષમ બહુભાષી સંચાર પ્રદાન કરવાનો છે. ક્વેશ્ચન નંબર 3. હાલમાં ઊંડા સમુદ્રમાં 300 વર્ષ જૂનો વિશાળ બ્લેક કોરલ ક્યાં મળી આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ન્યૂઝીલેન્ડ ખાતે. વૈજ્ઞાનિકોએ ફિયોર્ડલેન્ડમાં ઊંડા સમુદ્રી અભિયાન દરમિયાન ન્યૂઝીલેન્ડમાં નોંધાયેલા સૌથી મોટા અને સૌથી જૂના કાળા પરવાળાઓમાંથી એક શોધી કાઢ્યું છે. આ પરવાળા 13 ફૂટથી વધુ ઊંચા અને લગભગ 15 ફૂટ પહોળા છે. તેની અસાધારણ ઉંમર અને કદ તેને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ દરિયાઈ શોધ બતાવે છે. તો બ્લેક કોરલ, જેને આપણે ગુજરાતીમાં પરવાળા તરીકે ઓળખીએ. ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન, કરન્સી છે ન્યૂઝીલેન્ડ ડોલર અને પીએમ છે ક્રિસ્ટોફર લક્સન. 4 છે નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ EPI 2024 મુજબ ગુજરાત કયા સ્થાને છે? તો એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ બરાબર ઇન્ડેક્સ EPI એટલે કે કોઈ પણ દેશ રાજ્યમાંથી જે નિકાસ થાય છે એ નિકાસમાં ગુજરાત કયા ક્રમે છે? તો ગુજરાત છે મિત્રો ત્રીજા ક્રમે. નિકાસમાં તમિલનાડુને પછાડીને મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે, ગુજરાત ચોથા સ્થાનેથી આગળ વધીને ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. બરાબર. ગુજરાત 2024માં સ્કોર છે મિત્રો 64.02. નંબર 1 મહારાષ્ટ્ર છે, નંબર 2 તમિલનાડુ છે. મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ જે હવે એપ્લિકેશન પર આપણે બિલકુલ ફ્રી કરી દીધું છે. જો તમે એક્ઝામ ટુડે એપ્લિકેશનમાંથી એક વર્ષનું સબસ્ક્રિપ્શન લેવો તો જે કરંટ અફેર્સની PDF છે એક વર્ષની, એ હું તમને બિલકુલ ફ્રી આપીશ. બરાબર. ગુજરાતનું સૌથી સસ્તું કોર્સ છે મિત્રો, સૌથી સસ્તો કોર્સ. બરાબર. કરંટ અફેર્સની PDF જેની પ્રાઇસ જ 200 થી 250 રૂપિયા થાય છે, એ બિલકુલ તમને ફ્રી મળશે એપ્લિકેશન પર. અને એપ્લિકેશનમાં મિત્રો LRD, PSI, તલાટી, જુનિયર ક્લર્ક, GPSCનો પૂરેપૂરો સિલેબસ. બરાબર. ત્યાં તમને બધું જ મળી જશે. એક વખત એપ્લિકેશન મિત્રો જરૂરથી તમે જોઈ લેજો. એપ્લિકેશનની લિંક જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો તમને નહીં મળતી હોય તો આ નંબર છે 9510411961. આના પર વોટ્સએપ મેસેજ કરો અથવા ફોન કરો. હું તમને એપ્લિકેશનની લિંક સેન્ડ કરું છું. 1 યરનું સબસ્ક્રિપ્શન દરેક સ્ટુડન્ટને અપીલ કરું છું, લઈ લેજો. સૌથી સસ્તું છે, ખાલી 499 રૂપિયા છે એક વર્ષના. એમાં પૂરેપૂરો સિલેબસ ટેસ્ટ સિરીઝ પ્રમાણે મળશે. બરાબર. સાથે એક વર્ષની કરંટ અફેર્સની PDF તમને હું બિલકુલ ફ્રી આપીશ. એપ્લિકેશનનો ચાર્જ ખાલી 499 રૂપિયા છે એક વર્ષનો. એમાં તમામ વિષય આવી જશે. એકવાર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચેક જરૂર કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાના કોઈ પૈસા નથી, ચેક કરવાના કોઈ પૈસા નથી. બરાબર. ચેક કરીને જરૂર જોઈ લેજો, તમને 100% ગમશે. અને 499 એટલે સમજો તમે મહિનાનો 25-30 રૂપિયા છે. પૂરો એક વર્ષ આપીશું એમાં. બરાબર. એક વર્ષ સુધી તમે એપ્લિકેશન યુઝ કરી શકો. ને રોજ નવી ટેસ્ટ એપ્લિકેશનમાં અપડેટ થાય છે, રોજ નવા વિષયો અપડેટ થાય છે. સાથે એક વર્ષની કરંટ અફેર્સની PDF બિલકુલ ફ્રી મળશે. LRD, PSI વાળા મિત્રો અત્યારથી તમને અપીલ કરું છું કે તમે એપ્લિકેશન લઈ લો અને તૈયારી કરો. 100% તમને ફાયદો થશે.
હાલમાં મેટાએ કોને તેના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં દીના પોવેલ મેકકોર્મિક, બરાબર. મેટાના ભૂતપૂર્વ બોર્ડ સભ્ય દીના પોવેલ મેકકોર્મિકને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તે કંપનીની મેનેજમેન્ટ ટીમમાં જોડાઈ ગઈ છે. મિત્રો મેટા શું છે? તો મેટા ગૂગલ, ફેસબુક, વોટ્સએપ, બરાબર, એની પેરેન્ટ કંપની છે મેટા, બરાબર. ફેસબુક જે છે એનું નામ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, આ ત્રણની જે પેરેન્ટ મેન કંપની છે મેટા, અને પછી એના પછી આ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. હાલમાં કોરોમંડળે કયા આઈઆઈટી સાથે સંશોધન કેન્દ્ર માટે કરાર કર્યો છે? તો આઈઆઈટી મદ્રાસ. કોરોમંડળ ઇન્ટરનેશનલ લિમિટેડે કોર્પોરેટ રિસર્ચ સેન્ટર સ્થાપવા માટે આઈઆઈટી મદ્રાસ રિસર્ચ પાર્ક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. 7 છે, હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રવીણ વશિષ્ઠ રાઈટ આન્સર છે, બરાબર. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વિજિલન્સ કમિશનર તરીકે પ્રવીણ વશિષ્ઠની નિમણૂક કરવામાં આવી છે. 8 છે, હાલમાં કયા દેશની ફિંકે નદીને વિશ્વની સૌથી જૂની વહેતી નદી જાહેર કરવામાં આવી? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે, બરાબર. ઓસ્ટ્રેલિયાની નદી છે મિત્રો. તાજેતરમાં ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસોએ ફરીથી પુષ્ટિ આપી છે કે ઓસ્ટ્રેલિયાની ફિંકે નદી વિશ્વની સૌથી જૂની અસ્તિત્વ ધરાવતી નદી વ્યવસ્થા છે, જેનો ઉદ્ભવ 300થી 400 મિલિયન વર્ષો જૂનો હોવાનો અંદાજ છે, જે પૃથ્વીની મોટાભાગની જાણીતી નદીઓ કરતાં ઘણી જૂની છે. મિત્રો ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, પીએમ છે એન્થની અલ્બનીઝ. હાલમાં કયા રાજ્યએ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગૃહલક્ષ્મી પોર્ટલ શરૂ કર્યું? તો કર્ણાટક રાઈટ આન્સર છે. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ, સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કર્ણાટક સરકારે ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન અને માર્કેટિંગ કરવા માટે ગૃહલક્ષ્મી ડિજિટલ માર્કેટિંગ પોર્ટલ શરૂ કર્યું. આ પોર્ટલ ગ્રામીણ કારીગરોને સશક્ત બનાવે છે અને વિવિધ પ્રકારના ઉત્પાદનો પ્રદાન કરે છે અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ ધરાવે છે. તાજેતરમાં ભારતના 22મા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો મિત્રો આર્યન વાર્ષ્ણે, બરાબર. આર્યન વાર્ષ્ણે જે છે એ ભારતના 22મા નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર હાલમાં બની ગયા છે. 2026માં કઈ એરલાઇન્સને વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સ જાહેર કરવામાં આવી? તો એતિહાદ એરવેઝ રાઈટ આન્સર છે. એરલાઇન રેટિંગ.com દ્વારા પ્રકાશિત વિશ્વની સૌથી સલામત એરલાઇન્સ 2026ની યાદીમાં એતિહાદ એરવેઝ 320 એરલાઇન્સની યાદીમાં ટોચ પર છે. કેથે પેસિફિક બીજા, ક્વાન્ટાસ ત્રીજા, કતાર એરવેઝ ચોથા અને અમીરાત પાંચમા ક્રમે છે, બરાબર. જો પહેલા નંબર પર થઈ ગઈ છે એતિહાદ એરવેઝ, સેકન્ડ નંબર પર છે મિત્રો કેથે પેસિફિક, બરાબર, અને ક્વાન્ટાસ છે ત્રીજા નંબર પર, કતાર એરવેઝ છે ચોથા નંબર પર અને એમિરેટ્સ છે પાંચમા ક્રમે. હાલમાં ભારતીય મૂળના કયા ખગોળશાસ્ત્રીને યુકેના પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ મળ્યો? તો શ્રીનિવાસ કુલકર્ણી રાઈટ આન્સર છે. બ્રિટનની રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા ભારતીય મૂળના ખગોળશાસ્ત્રી જેમનું નામ છે મિત્રો શ્રીનિવાસ કુલકર્ણી, બરાબર, એમને પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ મળ્યો છે. 13 છે, હાલમાં કોની નેશનલ ઓલિમ્પિક એકેડમીના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી? તો પીટી ઉષા રાઈટ આન્સર છે. પીટી ઉષા નેશનલ ઓલિમ્પિક એકેડમીના પ્રેસિડેન્ટ નિમાયા. આઈઓએના ઉપપ્રમુખ ગગન નારંગની એકેડમીના ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી, બરાબર. આ બે નિમણૂક યાદ રાખવાની છે. 14 છે, હાલમાં કોણે ગાંધીનગરમાં BS4 લેબનું ભૂમિપૂજન કર્યું? તો આપણા દેશના ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ. અમિત શાહે ગાંધીનગરમાં BS4 લેબનું ભૂમિપૂજન કર્યું. પુણે બાદ દેશમાં આ બીજા ક્રમે છે. ભયંકર ચેપી રોગના નિદાન રસી નિર્માણની સુવિધા ગુજરાતમાં હવે શક્ય બનશે. પશુજન્ય રોગ પર સંશોધન થશે. 15 છે, હાલમાં કયા રાજ્યમાં રાતાપાણી ટાઈગર રિઝર્વનું નામ બદલીને ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર વાઘ અભયારણ્ય કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ, બરાબર. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ, સીએમ છે ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. 16 છે, હાલમાં ભારતના પ્રથમ રાષ્ટ્રીય આદિવાસી ડોક્ટર ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ક્યાં યોજાયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હૈદરાબાદ ખાતે. આદિજાતિ બાબતોના મંત્રાલય હૈદરાબાદમાં આદિવાસી ડોક્ટરો માટે ભારતના પ્રથમ રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય સમુદાય આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો હતો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની.
18 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 16 જાન્યુઆરીએ. કયા દેશના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે? યમન. રાઇટ આન્સર છે. હાલમાં ભારતે કયા દેશ સાથે મત્સ્ય ઉદ્યોગ અને જળચર ઉછેરમાં સહયોગ વધારવા માટે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા? ઇઝરાયલ. IMA નેટકોન 2025ની 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં આયોજિત થઈ રહી છે? અમદાવાદ ખાતે. ડિસેમ્બર 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? લોરા બોલવાટ અને મિચેલ સ્ટાર્કની. હાલમાં ઇન્ડિયા ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 ક્યાં યોજાશે? ન્યૂ દિલ્હી. રાઇટ આન્સર છે. પર્યાવરણ માટે પ્રતિષ્ઠિત ટાઇલર પુરસ્કાર કોને મળ્યો? ટોબી કિયર્સને. કયા રાજ્ય સરકારે ડિજિટલ ઇન્ડિયા ભાષીની વિભાગ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? મધ્યપ્રદેશ. રાઇટ આન્સર છે. હાલમાં ભારતનો પ્રથમ સાર્વભૌમ AI પાર્ક કયા રાજ્યમાં સ્થાપિત થશે? તમિલનાડુમાં. વ્યક્તિગત ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં કોણ મોકલે છે? કેરળ. રાઇટ આન્સર છે. હાલમાં અમેરિકા દ્વારા કયા દેશને પેક્સ સિલિકામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું? ભારતને. 12 છે. હાલમાં ભારત અને ચીન વચ્ચે કયા વિસ્તારમાં બાંધકામને લઈને વિવાદ ઊભો થયો? શખ્સ ગામ ખીણ. એ જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. કઈ ફિલ્મ ઓસ્કર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થઈ છે? તો તન્વી ધ ગ્રેટ, કાંતારા ચેપ્ટર 1 અને હોમબાઉન્ડ. 14 છે. હાલમાં બ્રિસ્બેન ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ કોણે જીત્યું? આર્યના સબાલેન્કાએ જીત્યું છે. 15 છે. હાલમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થશે? આંધ્રપ્રદેશ ખાતે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ્સ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? પવન કલ્યાણ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.